आज श्री मोक्षवान प्रकाशक ग्रंथ से 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યું છે. એમાં નિશ્ચયાભાસી મિથ્યા દૃષ્ટિ એને રાગ સંબંધી શું માન્યતા છે અને એનું ખંડન એ પ્રકરણ ચાલી રહ્યું છે. રાગ સંબંધી એમ માને છે કે હું રાગાદીનું કરતા નથી, રાગાદીનું કરતા કર્મ છે. શાંતિથી વિચાર કરીએ છીએ આપણે કે રાગાદી ભાવ જે થાય છે એનો આત્મામાં તો અભાવ છે, સ્વભાવમાં તો એનો અભાવ છે, પરંતુ પર્યાયમાં પણ એનો અભાવ માને અને જે પ્રત્યક્ષમાં રાગાદી ભાવ દેખાય છે એનો કરતા હું નથી, એનો કરતા કર્મ છે એમ આરોપ આપે. અર્થાત એને દોષ જે છે વર્તમાન પર્યાયમાં દોષનો સ્વીકાર ના કરે, દોષ તરીકે સ્વીકાર ના કરે. સ્વભાવ તરીકે તો નિષેધ કરવાનો છે પણ દોષ તરીકે પણ નિષેધ કરે અને દોષ દેખાય તો કહે કે આ તો કર્મનો દોષ છે, મારો દોષ નથી, કર્મના માથે થોપે અને અંતમાં રાગના ભાવનો ઉપાય ન કરે. મૂળ વાત એ છે, રાગના ભાવનો ઉદ્યમ ન કરે. આ નિશ્ચયાભાસીનું સ્વરૂપ છે. પંડિતજી એને કહે છે કે કર્મનો અભાવ તો થવું જરૂરી છે. જ્યાં સુધી કર્મનો સદભાવ છે ત્યાં સુધી પરિણામમાં રાગાદી ભાવ પણ હોય છે. તો એ રાગાદી ભાવના અભાવનો ઉપાય કરવો જરૂરી છે. તો પ્રેરણા આપે છે કે રાગાદીના ભાવનો અભાવ કરવા અર્થે તત્વ વિચારનો ઉદ્યમ કર, તત્વ વિચારનો ઉદ્યમ કર, તત્વનો વિચાર કર. રાગ શું છે, જ્ઞાન શું છે, રાગાદી આશ્રય ભાવ છે, સ્વભાવ નથી, છોડવા લાયક છે, કરવા લાયક નથી, એમ વિચાર કરી અને એનો દૃષ્ટિમાં પક્ષ છે એનો અભાવ કર અને આત્માનો અનુભવ કર. પણ જ્યાં તત્વ વિચાર કરવાનું કહ્યું તો નિરુદ્યમી એ નિશ્ચયાભાસી એક લોજિક, એક અહીંયા દલીલ કરે છે. શું દલીલ કરે છે કે એ જે તત્વ વિચાર તો પણ એનો આધાર તો કર્મનો ક્ષયોપશમ છે. એ તો કર્મને આધીન છે, જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોપશમને આધીન છે. એમાં અમારે પુરુષાર્થ શું કરવા ને? એટલે જ્ઞાનનો જે વિચાર, જ્ઞાનનો ઉઘાડ અને એમાં વિચાર કરવાની જે પ્રેરણા આપી એ પ્રેરણામાં પણ એ કહે છે કે એ તો કર્મને આધીન છે, એમાં મારે તો કંઈ કરવાનું નથી. જો કરતા અકર્તા બનવાની જે વાત છે જૈન શાસનમાં, એ સ્વભાવમાં એકત્વ બુદ્ધિ કરી જ્ઞાતા દ્રષ્ટા રહીને અકર્તા જ રહેવાની વાત છે. કોઈ એમાં આત્માનો અનુભવ પણ ન કરવો, વિજ્ઞાન ન કરવું
આત્માનું વિજ્ઞાન માટે અથવા અનુભવ માટે વિચાર ન કરવો એ વિજાતિનો નિષેધ નથી. ખ્યાલ આવ્યો? તો અહીંયા એ પ્રશ્ન પર આપણે વિચારવું કર્યો હતો. ખાલી પ્રશ્ન ઉત્તર વાંચી અને નવમાધિકારનો થોડો આધાર લીધો હતો, ત્યાંથી થોડુંક રિપીટ કરીને આગળ વધીએ છીએ. જો તેમ તત્વ વિચાર આદિક પણ કર્મના ક્ષપક્ષમાદિકને આધીન છે, માટે ઉદ્યમ કરવો નિરર્થક છે. ઉદ્યમ કરવાનું કહ્યું ને, તત્વ વિચારનું ઉદ્યમ કર. તત્વ વિચાર જ્ઞાનની ક્રિયા છે, તો એ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય તો તત્વ વિચાર કેવી રીતે સંભાવે? એ તો એને આધીન છે. એમ કરીને, એમ માનીને, એમ સમજીને તત્વ વિચાર કરવાનો નિષેધ કરે છે. તત્વ વિચાર કરવાનો ઉદ્યમનો નિષેધ કરે છે. મૂળ એ છે. એમ છે. શું ઉત્તર આપે જુઓ. તત્વ વિચાર આદિ કરવા યોગ્ય જ્ઞાનાવરણનું ક્ષયક્ષમ તો તેને થયો છે. તત્વ વિચાર કરવાનું જે અમે કહીએ છીએ અને તું સામે કર્મ આધીન છે અને એમ કહીને બહાનું કાઢે છે, તો કહે છે કે તત્વ વિચાર કરવાની યોગ્ય તને જ્ઞાનનો ઉઘાડ તો છે, એટલે જ્ઞાનાવરણીય કર્મની આધીનતા તારે નથી. આપણું જ્ઞાન એટલું ઢંકાઈ ગયું હોય એકેન્દ્રની જેમ, અસંગની જેમ, કે તત્વ વિચાર કરવાની યોગ્યતા જ ના હોય, એવા કર્મનો તીવ્ર તીખો ઉદય હોય, ઉગ્ર ઉદય હોય, તો એકવાર માટે તું તારી વાત અમે સાંભળીએ, પરંતુ તારે તો હે ને જે ક્ષપક્ષમ છે તત્વ વિચાર કરવાની યોગ્ય ક્ષપક્ષમ છે. આમાં ઘણા બધા મેસેજ છે અને આપણે બહુ શાંતિથી સમજીએ, કેમ કે આજે સંખ્યા પણ ઓછી છે ને, એટલે ફરીથી રિપીટ તો કરવું જ પડશે. તો એના કરતાં થોડો શાંતિથી આગળ વધીએ છીએ કે હવે પછીના જે વિષયો આવવાના છે ને એ સામાન્ય વિષય નથી. નિશ્ચયવાસી પ્રકરણના બહુ જ સેન્સિટિવ વિષયો છે, બહુ સાવધાની રાખીને સમજવા જેવા વિષયો છે. કેમ કે આખી જીનવાણી આત્મતત્વનું ચિંતન કરો, આ કરો, તે કરો, હું ગાયક છું એમ અનુભવ કરો, અને એ જે પ્રકરણમાં નિશ્ચયવાસીને ઠરાવવાનો છે હે ને, એટલે બહુ જ સૂક્ષ્મ વાત છે. ગુરુદેવશ્રી કહે બહુ સૂક્ષ્મ વાત છે, અને જે સાવધાની ન રાખે તો આ નિશ્ચયાભાસ એને ઘર કરી જાય છે. એ બધી બાબતો આગળ આવવાની છે. અહીંયા આપણને અગર પ્રેરણા લેવી હોય કે ભાઈ તત્વ વિચાર કરવા યોગ્ય આપણી પાસે જ્ઞાનાવરણો તો ક્ષપક્ષમ છે, એટલે આપણી પાસે હાલ જે જ્ઞાનનો ઉઘાડ છે એમાં તત્વ વિચાર કરવાની યોગ્યતા છે. તત્વ વિચાર કરવાની યોગ્યતા ખ્યાલ આવે છે, એટલે આત્માનો વિચાર કરી, નિર્ણય કરી, એની પ્રતીતિ કરી, વેદજ્ઞાન રૂપ સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવાની હાલ મારામાં, તમારામાં શું છે? જ્ઞાનની યોગ્યતા છે. એમાં કોઈની આધીનતા નથી, કર્મની રાહ જોવાની નથી, જ્ઞાનનો ખૂબ ઉઘાડ થઈ જાય એની રાહ જોવાની નથી, ખૂબ હું ભણી લઉં એની પણ અહીંયા રાહ જોવાની નથી. કેટલું બધું જીવને નિર્ભાર કરે છે જીનવાણી. કોઈને એમ થતું હશે કે આ 5 પરમાગમને ગ્રંથ હું બધા ભણી લઉં, યાદ રાખી લઉં, સમજી લઉં, તો એનો નિષેધ નથી, પણ એ સમજી લઉં અને મારી પાસે સમજવાની બુદ્ધિ નથી તો હું શું કરું, એવી કોઈ સમસ્યા નથી. મારે કહેવાનો અર્થ એ છે. ખ્યાલ આવે ને? આપણી પાસે એવી કોઈ સમસ્યા નથી કે આપણે હવે સમજવાની બુદ્ધિ નથી, અને એટલું બધું સમજી લેવું, એટલું બધું અભ્યાસ કરી લેવું, હે ને, એનો અહીંયા મુખ્યતા નથી લીધી. કોઈ કરે તો નિષેધ નથી, અને કરે તો તત્વ નિર્ણય માટે કરે. આ 2-3 બાબતો ખ્યાલમાં રાખવા જોઈએ. આ પોઈન્ટ મુખ્ય છે. તત્વ અભ્યાસ તત્વ નિર્ણય માટે હોય છે. કોઈ કહે કે તત્વ અભ્યાસ તત્વ નિર્ણય માટે હોય છે, એમાં કઈ મોટી વાત છે? તો કે એવું નથી. તત્વ અભ્યાસ કરવાવાળા જેવો તત્વ નિર્ણય માટે જ કરતા હોય છે એમ સર્વથા નહીં માની લેવું. એમાં ઘણા કંઈ કારણ હોઈ શકે છે. કયા કારણ હોઈ શકે છે? સંકેત કયા કારણ હોઈ શકે? જ્ઞાન વધારવાનું કારણ હોઈ શકે છે, માન કષાયના પોષણનું કારણ હોઈ શકે છે, પછી એક આ મતલબ કે જૈન ધર્મમાં જન્મ્યા છીએ તો આપણી ફરજ છે એમ માનીને પણ કોઈ કરતું હોય છે. બીજું કે હવે આપણે જ્યારે જૈન શાસનમાં આવ્યા છીએ તો આ કરવાનું કહ્યું છે એટલે કરવું જોઈએ. અનેક કારણો હોય છે.
મૂળ તત્વ નિર્ણય ન કરે તો ગયો. મારે તો બતાવવું છે કે આપણું જ્ઞાન, અહીંયા બેઠેલા દરેક જીવનું જ્ઞાન, દરેક સંગની પંચીનું જ્ઞાન 80 વર્ષના થઈ ગયા હોય, યાદ ના રહેતું હોય. શું યાદ ના રહેતું હોય? આપણને તત્વોના નામ યાદ ના રહેતા હોય, સાંભળ્યું, અને કદાચિત આપણને ઘરની ઘણી બધી ચીજો ભૂલી જવાતી હોય. એવા બી અહીંયા ઘણા જીવો હશે. મારે પોતાને બી મેમરી લોસ થાય છે, એટલે ભૂલી જવાય. ઘણી વાર લીધેલો વિષય રિપીટ પણ કરી લેતો, પછી ખ્યાલ આવે કે આ વિષય ચાલી રહ્યો હોય. ખ્યાલ આવે કે નહીં? થાય છે ને મેમરી લોસ તો ચંદ્રકાંત. બરાબર. તો પણ અહીંયા કહે છે પંડિતજી, શું કહે છે કે તત્વ વિચાર કરવા યોગ્ય આપણને હાલ જ્ઞાન છે. આત્માનો અનુભવ કરી શકીએ, ભેદ વિજ્ઞાન કરી શકીએ, સ્વપરનું એને સેન્સ, સ્વપરને ભિન્ન કરી શકે એટલી સેન્સ આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે. પણ મજા આવી કે ના આવી? મતલબ કે હું એને કેવલ જ્ઞાની જેવો આનંદ કરી શકું એવું સાધન મારી પાસે અત્યારે ઉપલબ્ધ છે. આ બહુ સામાન્ય વાત નથી, સમજે. હું કામ કરી શકું છું. સૌથી પહેલા કોઈ વ્યક્તિનો કોઈ મતલબ કે એનો ભરોસો આવી જાય કે હું આ કરી શકું છું, કરવાની મારામાં યોગ્યતા છે, એ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. એને જો કરવા યોગ્ય તત્વ વિચાર આદિ કરવા યોગ્ય જ્ઞાનાવરણનો સંરક્ષણ તો તેને થયો છે, તેથી જ ઉપયોગને ત્યાં લગાવવાનો ઉદ્યમ કરાવી છે. એટલે જ અમે ભેદ જ્ઞાન કરવાનું કહીએ છીએ. તત્વ વિચાર, તત્વ નિર્ણય એટલે શું? ભેદ વિજ્ઞાન. ભેદ વિજ્ઞાન એટલે શું? સ્વ અને પરનું ભાન, સ્વનું સ તરીકે, પરનું પર તરીકે ભાન કરવું, યથાર્થ સમજવું. તો એનો ઉપદેશ આપીએ છીએ. અસંગની જીવોનો ક્ષોક્ષમ નથી, તેથી તેમને શા માટે ઉપદેશ આપીએ? બરાબર છે. એટલા માટે તું જે બાનું કાઢે છે કે ભાઈ અમારું તો તત્વ નિર્ણય માટે તો કર્મની આધીનતા છે, એમાં તો પછી ઉદ્યમ અમે શું કરીએ? આપોઆપ કર્મનો ક્ષોક્ષમ થઈ જશે. તો આચાર્ય અહીંયા પંડિતજી કહે છે કે કર્મનો ક્ષોક્ષમ અર્થાત કર્મનો અભાવ એમ નહીં થાય, તત્વનો વિચાર કરીએ તો થાય. એનો આધાર આપણે થોડુંક વાંચ્યો હતો ને થોડુંક બાકી છે, ત્યાંથી લઈએ છીએ. પેજ નંબર 316 કાઢ. એમાં પ્રશ્નો આપણે વાંચી લીધા હતા. એમાં બી જે 315 પર પ્રશ્ન છે ને, નિર્ણય કરવા ઉપયોગ લગાવતો નથી તેનું કારણ પણ કર્મ છે. તો કહે સેમ પ્રશ્ન છે ત્યાં બી એક પ્રશ્ન, નિર્ણય કરવા ઉપયોગ લગાવતો નથી. આગળ તત્વ નિર્ણય કરવા ઉપયોગ લગાવવાનું કહ્યું, મળ્યું ચંદ્રકાંતભાઈ? સેકન્ડ લાસ્ટ પ્રશ્ન. તો તેનું કારણ પણ કર્મ છે ને, તો પંડિતજી ના પાડે છે. ત્યાં પણ તમે ફરતી વાંચી લીધી. એકેન્દ્રિય આદિને વિચાર કરવાની શક્તિ નથી, તેમને તો કર્મ જ કારણ છે. માની લો અમે તારી વાત આટલી રાખી લઈએ, ચાલ. પણ આને તો અને તને તો જ્ઞાનાવરણાદિના ક્ષોક્ષમથી નિર્ણય કરવાની શક્તિ પ્રગટ થઈ છે. જ્યાં ઉપયોગ લગાવે તેનો જ નિર્ણય થઈ શકે છે. જે તારે જ્યાં ઉપયોગ લગાવે, તારે આત્માનો નિર્ણય કરવો હોય, તારે આત્માને દેખવો હોય, આત્માને ભાળવો હોય, જાણવો હોય, અનુભવવો હોય, તો એવી તારી પાસે ક્ષમતા છે, એ અહીંયા કહ્યું. પરંતુ અન્ય નિર્ણય કરવામાં તો ઉપયોગ લગાવે છે, અને અહીં ઉપયોગ લગાવતો નથી. એ તો એનો પોતાનો જ દોષ છે, ત્યાં કર્મનો તો કાંઈ પ્રયોજન નથી. હવે ગજબ છે, મારી પાસે આત્માને સમજવાની, આત્માને પામવાની ક્ષમતા છે વર્તમાન પર્યાયમાં, પણ હું એમ કરતો નથી. એનું કારણ કહું, એનું કારણ કર્મ છે કે નહીં એ બતાવો. તો કે નજીસ્વાય ને કોઈ કહે ને મોહનીય કર્મ છે ને, તો અમે તત્વનો વિચાર કરવા યોગ્ય અમારું પરિણામ તો થોડું ઢીલું પડવું જોઈએ ને, વિશુદ્ધિ તો હોવી જોઈએ ને, એમ કહે છે. મોહ તો મંદ પડવો જોઈએ ને, તો કહે તું તત્વ વિચાર કર, મોહ મંદ પડી જશે. તત્વનો નિર્ણય કર તો મોહ અતિ બંધ થઈ જશે, અને તત્વની પ્રતીતિ કર તો મોહ જતો રહેશે. અને તારે મોહનો અભાવ કરવામાં પણ તારે કર્મની આધીનતા નથી, તારે તારા સ્વભાવને આધીન થાય છે. અને સ્વભાવને આધીન થવું એ પરાધીનતા નથી. ખ્યાલ આવ્યો કે સંવર અધિકારમાં ચંદ્રકાંતભાઈ એક વક્તા, એક શ્રોતાએ પ્રશ્ન પૂછ્યો કે તમે સ્વાધીન છે, સ્વાધીન છે, સ્વાધીન છે કહો છો, તો એને પરની તો પરથી સ્વાધીન છે તો સમજમાં આવી ગયું. પરમાં પરાધીનતા નથી, આપણે પરથી તો આપણે સ્વાધીન થઈ શકીએ,
પણ છેલ્લે તો આત્માની તો આધીનતા રહી ને. તો ગુરુદેવ કહે છે જો ત્યાં સટકારક યાદ ના કર્યા. મને એવું હતું, એ પ્રશ્નનો ઉત્તર વાંચ્યા પહેલાં મને એવું હતું કે ગુરુદેવશ્રી સટકારકની વાત અહીંયા કરશે, આગળ કરી પહેલાં પછી, પણ એને ત્યાંથી જ ગુરુદેવશ્રી ત્યાંથી જવાબ ના આપ્યો એ અધિકારમાં કે ભાઈ એ તો પર્યાયની સટકારક યોગ્યતા છે, એના સટકારકથી સ્વયં એ તો કરી લે છે, એવી વાત ત્યાં ન કહી. ત્યાં એમણે કહ્યું કે ત્યાં સ્વભાવમાં તારે લક્ષ્ય કરવું જોઈએ, લક્ષ્ય કરી શકે છે, અને સ્વભાવમાં જવું એ તને પરાધીન લાગે, તારા ઘરમાં જવું એ તને પરાયું લાગે, એ તારી ભૂલ છે. બહુ અદ્ભુત જવાબ છે. હેલા પોતાના ઘરમાં જવું છે એમાં પરાયપન શાનું હોય? એવું ન કહ્યું પર્યાય એ તો સ્વાધીન છે, એક સમયની પર્યાયના પણ સટકારક ભિન્ન છે ને એના સટકારકથી કાર્ય કરી લે છે ને એમને ખબર છે, બધી નથી ખબર એવું થોડી છે. પણ કે નહીં, અહીંયા એ વાત નથી. તને જે પ્રેરણા આપવામાં આવે છે એમાં તારે સ્વભાવનું તું લક્ષ્ય કરી શકે છે, અને સ્વભાવમાં જવામાં તારે કોઈને પૂછવાની આધીનતા નથી. તમારે રાજુભાઈ તમે હું ચૈતન્ય સ્વરૂપ છું એવું તમારે અનુભવ કરવો હોય, એમાં તમને કોની આધીનતા છે? એમાં પરમિશન લેવાની છે કોઈની, કર્મની, પરની, અને સ્વમાં જવા માટે સ્વની પરમિશન લેવી પડે. એટલા માટે કહે છે કે ત્યાં સ્વની કોઈ પરાધીનતા નથી. એવો અદ્ભુત જવાબ ત્યાં એમને આપ્યો. એક બી વાર એમને કહ્યું કે નહીં એ પર્યાયના સત્કારક ભિન્ન છે, કરી લે, એવું નહીં. પ્રેરણા છે, તું તારા સ્વરૂપને જો, જાણ, અનુભવ કર. હું ચૈતન્ય સ્વરૂપ છું, એનામાં તને કોઈ અટકાવ નથી, એમાં તને કોઈ અટકાવી શકતું નથી. એવો નિર્ણય કરવામાં, એવો અનુભવ કરવામાં તને કોઈ બાધક નથી. એ રીતે અહીંયા કહ્યું. જો એના પછી કહ્યું ને કે સમ્યક તો ચારિત્રનો ઘાતક તો મોહ છે, એટલે તેનો અભાવ થાય વિના મોક્ષનો ઉપાય કેવી રીતે બને? પાછો મોહ તો નડે ને, ચલો તત્વ વિચાર બી કરી લીધો, પણ મોહની કર્મના ભાવનું નામ છે ને સંસારનો અભાવ. પણ હવે મોહનો તો ઉદય આવે છે. હવે મોહ તો હવે મોહનો ઉદય અટકી જાય તો અમે પછી મોક્ષમાં જતા રહેશું. બાકી અમારે એમાં ઉદ્યમ શું કરવું? પંડિતજી જવાબ આપે છે કે તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી, એ તો આનો દોષ છે, એમાં મોહનો દોષ નથી. પુરુષાર્થ વડે જો તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ નહીં લગાવે તો સ્વયં જ મોહનો અભાવ થતા સમ્યક્તવાદી રૂપ મોક્ષના ઉપાયનો પુરુષાર્થ બને છે. થઈ ગયેલું છે. તેથી મુખ્યપણે તો તત્વ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો, અને ઉપદેશ પણ એ જ પુરુષાર્થ કરાવવા અર્થે આપીએ છીએ. એ પુરુષાર્થથી મોક્ષના ઉપાયનો પુરુષાર્થ સ્વયં થશે. આટલી ચર્ચા થઈ ચૂકી છે, બરાબર છે, ફરીથી કરવાની જરૂર નથી. સારરૂપથી એ રીતે છે કે તું તત્વનો વિચાર કર કે પૂર્વમાં કર્મ બંધાઈ ગયા હશે તો શું થશે? પૂર્વમાં કર્મમાં ગમે એટલો અનુભાગ પડી ગયો હોય, તારા ભાવ કર્મના નિમિત્તથી દ્રવ્ય કર્મનું પણ ભાવ કર્મ હોય છે, એનામાં પણ એ પ્રકૃતિમાં પોતપોતાનો એક રસ હોય છે કે આને જ્ઞાનમાં આવરણ કરવામાં નિમિત્ત બનવું એવો રસ, અને આને અંતરાયમાં નિમિત્ત બનવું એવો રસ, એવો એનું જે ભાવ કર્મ હોય છે. પણ એ ભાવ કર્મનો અભાવ કેવી રીતે થાય છે? દ્રવ્ય કર્મનો ભાવ કર્મ, અને આત્માના જીવગત જે ભાવ કર્મ છે એમાં ન જોડાય, સ્વરૂપમાં રહે, સ્વરૂપનું ચિંતન કરે, તો જે દ્રવ્ય કર્મનો જે ભાવ છે, દ્રવ્ય કર્મમાં જે અનુભાગ છે, અને એ શું થઈ જાય છે? ડાઉન થઈ જાય છે. અને એટલો ડાઉન થઈને ઉદયમાં આવે છે કે તને તારા આત્માના અનુભવ કરવામાં કોઈ પણ પ્રકારે બાધક નથી બનતું. અને જેવી તેને પ્રતીતિ થઈ જાય છે એટલે અનુભાગ શૂન્ય થઈ જાય છે. એટલે તું કર્મની ઓરથી કંઈ લડાઈ કરતો હોય, કર્મની ઓરથી કોઈ તું અહીંયા તું ઉદ્યમ છોડી દેતો હોય તો કે તારી ભૂલ છે, તું ઉદ્યમ કર. જો આગળ એક જબરજસ્ત નિષ્કર્ષના રૂપમાં એક પેરેગ્રાફ છે. વળી તત્વ નિર્ણય ન કરવામાં કઈ કર્મનો તો દોષ છે નહીં. બસ સ્પષ્ટ આવી ગયું. કોઈ કહે કે ભાઈ ચલો એમાં બી તો કર્મનો દોષ છે, એમ કરીને બે પ્રશ્ન તો મૂક્યા. કર્મનો દોષ છે, એમાં બે કર્મ કયા? જ્ઞાનાવરણી કર્મ. તો કે ભૂલી જતું, ખોટું બોલે છે કે તારી પાસે ભેદ કરવાની બુદ્ધિ છે, ભેદ જ્ઞાન કરવાની બુદ્ધિ છે. પછી કે એને મોહ નડે છે, તો કે તું ભેદ કરવાની બુદ્ધિ છે ને એ લગા, મોહ તારું શું બગાડી લે છે અમે જોઈ લઈએ છીએ. એમ ખ્યાલ આવે? અમે જોઈએ તારું મોહ કર્મ તારું શું બગાડે છે. અરે તારા હાથમાં બાજી છે, તું તૈયાર થા, એક વાર તત્વ વિચાર કર, તત્વ નિર્ણય કર. તત્વ નિર્ણય કઈ ભૂમિકા સુધી થઈ જાય છે ખ્યાલ છે કોઈ? પ્રાયોગિક લબ્ધિમાં તત્વ નિર્ણય કરો. 4 લબ્ધિ કહી ને, તત્વ નિર્ણય કરવાનો ઉદ્યમ
એ પહેલી ત્રણ લબ્ધિ, ક્ષરક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ અને દેશના લબ્ધિ, એ ત્રણ લબ્ધિ સુધીમાં તો એ અર્થાત તો એ તત્વ નિર્ણય કરવાનો ઉદ્યમ કરે છે. ખ્યાલ આવે? એટલે ત્યાં મોહ મંદ પડે છે અને તત્વનો નિર્ણય થઈ જાય છે. નિર્ણય પ્રતીતિ નહીં. ત્યાં મોહની કર્મ 17 કોડાકોડીનું કોઈ બાંધીને આવ્યો હોય અહીંયા તો અંતકોડાકોડી સ્થિતિ થઈ જાય છે. અને એ મિથ્યાત્વ કર્મમાં એવી જાતિનો ભાવ નથી રહેતો, એવી જાતિનો અનુભાવ નથી રહેતો કે આ જીવને બહુ સતાવે, નિમિત્ત તરીકે એવી જાતિની તાકાત નથી રહેતી. એટલા જીર્ણ શીર્ણ થઈ જાય છે કર્મ. આ બાજુ તત્વનો વિચારને નિર્ણય કરવા માત્ર છે. પછી કર્ણલબ્ધિમાં જ્યારે નિર્ણયની ભૂમિકા આગળ વધે છે, એનું પોષણ થાય છે અને અંતર્મુહૂર્તમાં જ્યારે આત્માની પ્રતીતિ થાય છે તો મોહનીય કર્મ તો ઉપશમ થઈ જાય છે. તો એમાં તારે મોહનીય કર્મ તને ક્યાં નડે? ખ્યાલ આવે કે નહીં? નહીં તો મોહનીય કર્મનો ઉદય છે એટલે હું નિર્ણય મારે કેવી રીતે કરવો એ તો આધીનતા થઈ ગઈ એમ કહીને તું નિર્ણય કરવાનો તું નિરુદ્યમ કરે છે. અહીંયા એ લેવું છે. નિશ્ચાવાસ કર્મ ઉપર થોપીને રાગના અભાવનો ઉપાય તત્વ વિચાર કરવાનો ઉપાય છોડી દે છે. પુરુષાર્થનો લોપ કરી દે છે. સ્વભાવ પર દ્રષ્ટિ કરે, રાગ મારા સ્વભાવમાં નથી એને એ દોષ છે એમ કરીને સ્વભાવની દ્રષ્ટિ કરે એ તો પુરુષાર્થ થઈ ગયો. પણ એ તો પુરુષાર્થ કરતો નથી. ચાલ આગળ તો ઓર બી આવવાનું છે. સ્વભાવની બી દ્રષ્ટિ શું કામ કરવી? હે ને? એ તો થઈ જશે. ઘણી બધી બાબતો આવશે. એના પહેલાનો હજી તો નિર્ણય બહુ કાચો છે કે ભાઈ, અને એ તો હજુ એમ સમજે છે કે હું ગાયક છું અને બસ એ જ વાસ્તવમાં ચિંતન કરવું એ જ તો સ્વભાવની દ્રષ્ટિ થઈ ગઈ. તો કેવું નથી, એનો બહુ ધુલાઈ આગળ કરવામાં આવી છે. જો હવે પંડિતજી અહીંયા જબરજસ્ત એને કદાચ આપણને ખોટું લાગી જાય એવું લખ્યું છે. તત્વ નિર્ણય ન કરવામાં કાંઈ કર્મનો તો દોષ છે નહીં. બોલો દેહ અને આત્મા ભિન્ન છે. પ્રમિત ને હર્ષિત ભૂલ પડ્યા રાખે હે ને? તો દેહ અને આત્મા ભિન્ન છે એવો નિર્ણય મને નથી થઈ રહ્યો. એમાં કોની ભૂલ છે? એમાં કોનો દોષ છે? હું હર્ષિત નથી, હું પ્રમિતે નથી, હું ચૈતન્ય સ્વરૂપ છું એવો નિર્ણય કરવામાં કોણ રોકે છે? હે ને? પપ્પા રોકે છે? કોણ રોકે છે? જરા ખ્યાલ આવે? અરે એ હું સ્વયં એમાં રોકાઉં છું એમ કહ્યું એ કહ્યું. પણ એ તારો જ દોષ છે. તું પોતે તો મહેન્દ્ર રહેવા ઈચ્છે છે, હે ને? પોતે મહેન્દ્ર રહેવા ઈચ્છે છે એટલે દોષ બીજાના પર મઢી દેવો એનો અર્થ કે મારો દોષ નથી. હલાવે કે નહીં? એનો દોષ નથી. હું ચૈતન્ય સ્વરૂપ છું, દેહથી ભિન્ન છું એવું માનું નહીં, હે ને? પર્યાયમાં હું એવો અનુભવ ન કરું. કેમ ન કરું? કેમ કે હું તો ભિન્ન છું ને. શાસ્ત્રમાં કહ્યું છે ને આત્મા ને દેહ તો બે જુદા છે એમ કહ્યું છે. હવે ભિન્ન છું એમ અનુભવ કરવાની શું જરૂર છે? હલાવે કે નહીં? અને એ જે ભૂલ પડી રહી છે એનું શું એમ કહ્યું પંડિતજી? તો કે તો કર્મનો દોષ છે એમ કહ્યું. તો કે નહીં, એ તારો દોષ છે. સાંભળજો, એ કર્મનો દોષ છે એમ નહીં. પેલા તો એ દોષ છે. દેહ અને આત્મા એક ક્યારે નથી. રાગ અને આત્મા બે એક ક્યારે નથી. એ તો અમને ખબર છે. અહીંયા પંડિતજી કહે છે. પણ એવું તારું પર્યાયમાં જે માનવું થાય છે, રાગાદિનું પંડમન બી થાય છે ને રાગાદિકનું તને પક્ષ બી છે. ખ્યાલ એને તું આ ભાવ કરવાનો નિષેધ કરે છે અને એનો આધાર તું એ લે છે કે રાગ મારામાં છે જ નહીં. અરે મારામાં છે જ નહીં એ દ્રષ્ટિ કરવાનો અર્થ એ છે કે આ રાગાદી ભાવ છે એ ભાવ મને લાભદાયી નથી. એવું તને અનુભવવું જોઈએ, એવું તને રુચિ થવી જોઈએ. એની વાત છે. જગત છે જ નહીં એમ નહીં. નજર છે આજે તો ગુરુદેવશ્રીએ એવી જાતિનું એને વર્ણન કર્યું. આધાર વેદાંતનો લીધો અને અર્થ અહીંયાનો કાઢ્યો અને પછી કહ્યું ત્યાં એવું ભલે ના હોય પણ અર્થ એનો આવો નીકળે. શું કહ્યું છે? જાગીને જોઉં તો જગત દિશે નહીં. આ વાક્ય ક્યાંનું છે? વેદાંત વાળાનું છે. હવે વેદાંત વાળાનું અહીંયા મારે વર્ણન નથી કરવું. ગુરુદેવશ્રી એ ન કર્યું એટલે આપણે નથી કર્યું. સમજી લો. આ ક્યાંક આગળ ચાલી ગયું છે અને આ જ કથન તો આપણને સમ્યક લાગે છે. પણ એ લોકો જગત દિશે નહીં એટલે જગત છે જ નહીં એમ માને છે. એટલે ગુરુદેવશ્રી ખુલાસો કરે
કે જાગીને જોઉં તો જગત દેખાતું નથી એટલે જગત છે નહીં એમ નહીં. જગત તો જગતમાં છે, પણ જગત મારામાં ન દેખાયું. અચ્છા, મારામાં ન દેખાયું એટલે જગત મારામાં ન દેખાવું એટલે શું? મારા પ્રયોજન માટે જગતમાં કાંઈ દેખાયું નહીં. મારા પ્રયોજનની સિદ્ધિ માટે જગતમાં અમને એવી કાંઈ વાત જ ના દેખાવી કે અહીંયાથી મારી પ્રયોજનની સિદ્ધિ થાય. એ રીતે ખ્યાલ આવે. મને કોઈ પ્રયોજન ન ભાસ્યું જગતમાં. મારા કાર્યની સિદ્ધિ માટે જગતમાં મને કોઈ પ્રયોજન ન ભાસ્યું. કેમ ન ભાસ્યું? તો અસ્થિમાં આવી જાઓ. એટલે ન ભાસ્યું કે હું ધ્રુવ છું એવી સિદ્ધિ મને થઈ. હું ત્રિકાલ છું એવી સિદ્ધિ એવી મને ખબર પડી. હું તો ચેતન સ્વરૂપ છું એવી મને ખબર પડી. જ્યારે એવી ખબર પડી તો મારા પ્રયોજનની, મારા સુખની, મને કાયમી રહું છું એનો આનંદ લેવાની, એના આનંદ લેવા માટેની મને જગતની કોઈ જરૂર નથી. એનું નામ જગત મને ન દેખ્યું. આપણે જગતની સામે દેખીએ છીએ. ખ્યાલ આવે? જગતને પરપરિણતિથી મિલાવીને જ અનુભવ કરીએ છીએ. એમ છે. નિખિલ જડતા તો દિખતી સપ્રાણ ચેતના આપણે છે. જેટલા બી જડ પદાર્થો છે બધું હે ને પ્રાણ વાળું, એટલે એમાં મારા પ્રાણ છે. મારા પ્રાણ માટે છે આ બધી ઔષધિ ને આદિ, આ ધન આદિ, આ ધાન આદિ, ધન ધાન જે બી તો કે એનાથી એ મારા પ્રાણ છે. પ્રાણ છે કે નહીં, એનાથી મારા પ્રાણ ટકે, શ્વાસથી મારા પ્રાણ ટકે. તો કે એવું અનુભવ કરે છે. અહીંયા કહે છે કે એ તો તું પોતે જ મહેનત રહેવા ઈચ્છે છે અને પોતાના દોષ કર્માદિકને લગાવે છે કે બીજા રાગાદી ભાવ જે છે ને એનો કરતા હું નથી. એનો કરતા કોણ છે? પહેલા તું એને દોષમાં અને એનું ભાવ ભેદ જ્ઞાન કરીને સ્વભાવને જોઈને, ભેદ જ્ઞાન એટલે સ્વભાવને જોવું, અથવા આ રાગાદીને સ્વભાવ ન માનવું, બસ એટલું. સ્વભાવ ન માનવાની વાત કરી હતી અને એને તું છે જ નહીં એમ માનીને, કાં તો છે તો એ કર્મનો દોષ છે એમ માનીને તું એનાથી ભેદ જ્ઞાન કરવાનું, તત્વ વિચાર કરવાનું છોડી દે છે તો કે તારું દુઃખ બન્યું રહે છે, તકલીફ રહે છે. અત્યારે સ્થૂલ વાત ચાલી રહી છે, તમને આ સ્થૂલ જ છે, પરંતુ આ શું કહે, સ્થૂલ લાગવા છતાં એને આપણને બુદ્ધિમાં તો બહુ આ વાત ખબર પડી જાય છે કે આમાં શું આટલું સમજાવવાનું. હેલો, પણ ચિત્તમાં ક્યાં સ્વીકાર છે? અને અભિપ્રાયમાં ક્યાં આ વાતનો આપણને સ્વીકાર છે? અભિપ્રાય તો પલટાતો નથી. અભિપ્રાયને તો બહુ સુરક્ષિત રાખ્યો છે. કયા અભિપ્રાય? ખોટા અભિપ્રાયને તો કોઈ પણ પ્રકારનો ભૂલ પડવી જ ન જોઈએ. એ રીતે છે. પણ જીન આજ્ઞા માને તો આવી અનિતિ સંભવે નહીં. આ અનિતિ છે, નિશ્ચયાભાસ અનિતિ છે. ભેદ જ્ઞાન કરવાનો નિષેધ કરવો, વર્તમાન પરિણામમાં રાગાદી ભાવનો નિષેધ કરવો, દોષ તરીકે નિષેધ કરવો અને પછી એનાથી ભેદ જ્ઞાન કરવાનો નિરુદ્ધમી રહેવું, એને પ્રમાદી રહેવું. તો એ શું કહે છે? એ દ્રવ્યાનુયોગગત અનિતિ છે. અને જેને આવી અનિતિ હશે એને ચરણાનુયોગ અનિતિ ખૂબ થાય છે. બરાબર છે? હવે શું કરશે? શું કરશે? પાપોમાં જશે ને, પાપરૂપ પ્રવૃત્તિ કરશે. કેમ કે એને રકાય કે મને કોઈ શુભ ભાવ નહીં, કે મને ભેદ જ્ઞાન કરવાની, કે મને આત્માને સમજવાની જરૂર જ નથી. કેમ? કેમ કે આત્મામાં રાગ છે જ નહીં. હવે આત્મામાં રાગ છે નહીં તો એનો અનુભવ કરવો, ભેદ જ્ઞાન કરવું, રાગાદી ભાવ જે તારી પર્યાયમાં છે એનાથી ભિન્ન આત્માનો અનુભવ કરવો, એનો વિચાર કરવો, હે ને? તો કે એ બધું કરવું કે નહીં કરવું? તો કે એ બધું કરવા માટે તો એ મને તત્વ નડે છે ને. અરે શું કર્મ નડે છે? એ તો કર્મને આધીન થઈ ગયું. પછી તો કહે છે કે એમ માનીને તું આ ખોટો નિરુદ્ધમી રહે છે, પ્રમાદી રહે છે, કે એનાથી તું તારું કાર્યની સિદ્ધિ નહીં થાય આમ માનવાથી. બાકી શું કરશે? ચરણાનુયોગ સંબંધી અનિતિ તો ખૂબ કરશે. પછી પાપોમાં તો રહે છે. આગળ છે બધું. જો તારે વિષય કશાય રૂપ જ રહેવું છે માટે આવું જુઠ્ઠું બોલે છે. જો મોક્ષની સાચી અભિલાષા હોય તો તું આવી યુક્તિ શા માટે બનાવે? સંસારના કાર્યોમાં પોતાના પુરુષાર્થથી સિદ્ધિ થતી ન જાણે તો પણ ત્યાં પુરુષાર્થ વડે ઉદ્યમ કર્યા કરે છે. બરાબર છે? લોકમાં તો તું ઉદ્યમ કરે છે, દુકાનમાં તો ખૂબ ઉદ્યમ કરે છે. અને એ પણ ખ્યાલ છે કે આપણા કરવાથી નથી થતું તો એ કરે છે.
અને અહીંયા તને ઉદ્યમ કરવાનું કહીએ છે તો કહે છે કે એમાં ઉદ્યમ નિરર્થક છે. ખ્યાલ? અને અહીં પુરુષાર્થ ગુમાવી બેસે છે. તેથી જણાય છે કે તું મોક્ષને દેખાદેખી ઉત્કૃષ્ટ કહે છે, પણ તેનું સ્વરૂપ ઓળખીને હિતરૂપ જાણતો નથી. હિતરૂપ જાણી જેનો ઉદ્યમ બને તે ન કરે તે અસંભવિત છે. તને તત્વ વિચાર કરવાનું કહ્યું હોય, તત્વ નિર્ણય કરવાનું કહ્યું હોય, હે ને, નિર્ણય તો કર કે મારામાં નથી એવો નિર્ણય બી તને ક્યાં છે? મારામાં નથી એવું કથન તું બોલે છે, એવો વિકલ્પ તું કરે છે, પણ નથી એવો અનુભવ હોય તારા સ્વભાવમાં નથી, એ તારો સ્વભાવ નથી એવો જો તને દ્રષ્ટિ હોય તો તું તારી પર્યાયમાં રાગ આદિ છે તેનો તે સ્વીકાર કર્યો, પણ કઈ રીતે કર્યો હોય? દોષ તરીકે. અચ્છા, દોષ તરીકે સ્વીકાર કર્યો એનો અર્થ કે એનો અભાવનો તને પ્રયત્ન હોત. એનો અભાવનો પ્રયત્ન તો છે નહીં. બધું જટની ક્રિયા કહીને, રાગની ક્રિયા કહીને બધા જ પાપ તું, હે ને, પાપ કરે છે એમ નહીં, પાપને પોષે છે. કરે છે એ વાત તો એને નથી. હેલા, એ તો જ્ઞાની કરે છે, એ તો જ્ઞાનીની વાત છે. પોષે છે, આ પોષે છે અજ્ઞાની છે, કરે છે અલ્પજ્ઞાની છે, અને જે એનો કરતા નથી થતો એટલે જ્ઞાની છે, અને સંપૂર્ણ ભાવ થઈ જાય છે કેવલ જ્ઞાની છે. કેટલી બધી વાતો કહી, હે ને. રાગાદી ભાવ તો જ્ઞાની કરે છે કે નથી કરતો? અચ્છા, જ્ઞાની એનું અકર્તા છે કે નહીં? દૃષ્ટિમાં અકર્તા છે તો એને રાગાદી કર્મ કરાવે છે કે સ્વયં કરે? જ્ઞાનીને રાગાદી છે કે નહીં? પહેલા એ કહો. છે તો એ જ્ઞાની એ રાગાદીનો કરતા છે કે અકર્તા છે? એ કહો પહેલા. બહુ હા, બોલો બોલો. અકર્તા છે. પહેલા તો અકર્તા છે એટલે જ્ઞાની છે. અકર્તા છે એનો શું લેવો ત્યાં? અકર્તા કેમ કહ્યો? કરતો હોવા છતાં કરતો નથી, કરતા નથી. એટલે પરિણમે છે, કરે છે, પણ એ કરવા લાયક માનતો નથી, સ્વભાવ તરીકે અનુભવતો નથી, એટલે અકર્તા. એને પર ચીજ જાણે છે, પોતાની ચીજ જાણતો નથી. ભલે રીતે પ્રવૃત્તિમાં હોય, ભલે પરિણમતો હોય, પરંતુ એને પોતાની સિદ્ધિ નથી થતી, મોક્ષની સિદ્ધિ નથી થતી એવું માનતો હોય છે. એનો અર્થ કે એ અકર્તા છે. અકર્તાની આ ભાવાસન છે. ખ્યાલ આવે કે નહીં? હવે એ કરતા છે, અચ્છા, એ અકર્તા છે આ રીતે. કરે છે કે નહીં? કરે છે પણ પોષતો નથી. પોષતો નથી એટલે એનો પક્ષ લેતો નથી. ખ્યાલ આવે? એટલા માટે અલ્પજ્ઞાની છે. અને જેને રાગ આદિ સંપૂર્ણ ભાવ થઈ જાય છે પર્યાયમાં, એ કેવલ જ્ઞાની. હવે જ્યાં જે રીતે ફિટ થાય તે સમજવું, એ રીતે છે. જો હજુ એક પેજ નંબર 317 પર એક નાનો પેરેગ્રાફ વાંચે. હે? હા, એ તો કયું ફોર્મ્યુલા આપી છે અહીંયા આપણે આગળના પાનામાં આપ્યું ને. એમ કહ્યું કે પેટનું પૂછવું એ છે કે જ્યારે પોષણ નથી કરતા તો પુરુષાર્થ ક્યાં બેઠો છે? પ્રશ્ન બરાબર છે? ગુરુદેવ સમજો શાસ્ત્ર સ્વાધ્યાયને રાગમાં કરે, બરાબર? સૌથી વધારે શાસ્ત્ર સ્વાધ્યાયમાં એ જ દેખાય. હા, હવે પોષણ છે નહીં તો એટલું બધું ઉદ્યમ કેવી રીતે થાય? એ જ પ્રશ્ન કહ્યો. પ્રશ્ન એ છે કે રાગાદી રૂપ પહેલા તો પરિણમે છે, બરાબર, કરે છે, અને સ્વાધ્યાય ખૂબ કરે છે, અને ગ્રસ્ત જીવનમાં હોય તો ભોગાદી બી કરે છે. પણ અહીંયા આપણને તમે આ લઈ લો, જી લેવું લઈ લો, બરાબર. એક બાજુ તમે કહો કરે છે, અને કરે છે પણ પોષતા નથી. એ વાતની શું લિંક છે? બરાબર. કારણ કે ત્યાં પુરુષાર્થ આપણે સિદ્ધ કર્યું કે ત્યાં પોષણ નથી કરતા, એ પુરુષાર્થ છે. અને પેલું પોષણ કરે છે એટલે અપરાધ છે. હેલા, અને નિશ્ચયાભાસ કેમ છે? કેમ કે એ કહે છે કે મારો સ્વભાવ જ ક્યાં છે? એમ કરીને પોષે છે. એ મારી ચીજ જ ક્યાં છે? અને મારી ચીજ જ ક્યાં છે એમ કરીને પોષવાનો નહોતો, એમ કરીને ભેદ જ્ઞાન કરી એને અભાવ કરવાનો હતો. તું તો પોષણ કરે છે, પોષણ કરે છે એટલે પક્ષ લે છે, એમ કરીને કરતા બનીને કરે છે. એક હવે પ્રશ્ન હતો કે પોષણ કરે, પોષણ નથી કરતો જ્ઞાની, તો પછી એનો પુરુષાર્થ ક્યાં છે? તો એનો પુરુષાર્થની અહીંયા જે આખી વ્યાખ્યા છે ને એ છે. જુઓ કેવી રીતે પોષણ કરે, અરે કેવી રીતે પુરુષાર્થ છે. તો આ લખ્યું ને કે આ રાગાદી ભાવ આત્માનો સ્વભાવ તો નથી. પેજ નંબર 201 પર છે ને. આ તો હું તમને કહું મૌખિક રીતે, વાંધો નહીં, આનું નહીં ફેરો. આ રીતે કે એનું પોષણ નથી કરતો, એ એટલે એનો અર્થ એ કે રાગાદિકને પહેલા પોતાનો દોષ માને છે. પેલો તો દોષ જ નથી માનતો અને કરે છે. આ કરે છે પણ દોષ માને છે.
અંતર ખ્યાલ આવ્યો? ડિફરન્ટ ખ્યાલ આવ્યો? નિશ્ચયાવાસી કરે છે અને દોષ માનતો નથી. દોષ માનતો દોષ તરીકે દોષ છે જ નહીં મારો. તો દોષ કોનો માને છે? કર્મનો માને છે. કાં તો પછી એનો અભાવ માને છે. બે કન્સેપ્ટ છે, એની બે દ્રષ્ટિ છે રાગ પ્રત્યે. કાં તો એ શું માને છે કે મારે તો છે જ નહીં, રાગ હોતો છે વળી આત્માને રાગ કેવો વળી? કેમ કે સમયસારમાં કહ્યું છે. તો પછી રાગ દેખાય છે કોનો છે? તો કે પૂતગલનો છે. હા, પૂતગલનો છે, પણ કરે છે કોણ? પૂતગલનો છે, બરાબર છે. એ ચેતન નથી, બરાબર છે. પણ પૂતગલ કરાવે છે કે તું કરે છે? તો કે પૂતગલ કરાવે છે, કર્મ કરાવે છે. એક તો આ થિયરીમાં જાય છે, બરાબર છે. કાં તો એમ કરે છે, એમ માની અને સ્વભાવ પર દ્રષ્ટિ કરે, અથવા તો એમ માનીને એની રુચિ છોડે તો મિથ્યા દ્રષ્ટિ ના રહ્યો. પરંતુ એ માનીને એ કરે છે એટલે પોષે છે. દોષ રૂપે માનતો નથી, અને એમ દોષ રૂપે ન માનીને કર્મનો દોષ માનીને, અને એ દોષ માનીને કરે છે, કર્મનો દોષ માનીને કરે છે, પોતાનો દોષ માનીને નથી કરતો. એટલા માટે નિશ્ચયાભાસ થયું, એટલા માટે એ શું થઈ ગયું? અજ્ઞાની થઈ ગયું, બરાબર. હવે જ્ઞાનીને આ જ વસ્તુ ત્યાં ને ત્યાં જ છે. જ્ઞાની પણ કરે છે કે થાય છે કે કરાવે છે? બહુ બધી ભાષાઓ ચાલે છે. ન કોઈ કરાવે છે કે ન કોઈ થાય છે, કરે છે, ઝુકાવે છે. પ્રવચન સારમાં તો લખે કે જડોની જેમ ચોટે છે. અશુભ ભાવ, શુભ તો છોડો. હવે કરે છે પણ પોષતો નથી. ચાલો, એ શું? હું નામ નહીં લઉં દ્રષ્ટિનું નહીં બધું, કેમ કે એ બધામાં પછી ભાવ નથી ભાસતો. હવે હું એને હું પ્રયોગમાં બતાવું. કરે છે પણ પોષતો નથી, એટલે એને દોષ માને છે. બહુ મોટી વાત છે. એને દોષ માને છે, અને એને પોતાનો દોષ માને છે, અને એને પોતાની ભૂલ માને છે, અથવા એ પોતાનો દોષ છે એમ માને છે. એમ માનીને પ્રવર્તે છે. હલાવે કે નહીં? ગજબ છે. કોઈને એમ લાગે કે ભાઈ માને છે એમ તો પછી પ્રવર્તે છે, શું કરવા? આ તો બહુ ચાલ્યો પ્રશ્ન. હલાવે કે હવે એના જવાબી બી બહુ છે, હે ને? કેમ પ્રવર્તે છે? કેમ કે સંસ્કાર છે. એક તો પૂર્વના હજુ ગયા નથી, બીજું કે કમજોરી છે, ત્રીજું કે પુરુષાર્થ હજુ આત્માનો એટલો ઉપડ્યો નથી. આ ઘણા જવાબો છે આના. અને એ રીતે જ છે કે મને આ રાગથી બચાતું નથી પ્રભુ, એટલા માટે હું પરિણમું છું. હવે એનો જે અસંયમ છે, એનો જે રાગ છે, એ રાગ બધો જ ચરણાર યુગની આજ્ઞા અનુસાર હોય છે. એટલા માટે કહ્યું કે એને પાપ તો છે, પણ અનૈતિક પાપ નથી, નૈતિક પાપ છે. એટલે કે બીજો એક વિષય મૂકવામાં આવે. જ્ઞાનીને નૈતિક પાપ હોય છે, અજ્ઞાનીને અનૈતિક પાપ હોય છે. પાપમાં બી આવા બે ભેદ છે. રાજા છે, પ્રજા માટે લડવા જાય છે, ખ્યાલ આવે કે નહીં? એ રીતે કરે છે. રાજા રામ છે, પ્રજાના ન્યાય માટે સીતાજીને જંગલ મોકલી દે છે. એ પાપ ભાવ નથી, દોષ નથી. તો પાપ તો છે, પણ એ નૈતિક પાપ છે. એ ગાદીને યોગ્ય પાપ છે. એ ગાદી પર બેસીને નૈતિકતા નિભાવવા વાળું પાપ છે. ખ્યાલ આવે છે ને? પણ એ મોક્ષ માર્ગમાં મારી શાંતિ માટેનો આ દોષ છે. સમજમાં આવે આખી વાત? અને આજે આપણે શાંતિથી લઈ રહ્યા છે, ઉતાર તો છે નહીં ચંદ્રકાંત? મારી આત્મ શાંતિ માટે, મારી જે છે શાંતિ, આત્મિક શાંતિ છે, એની સામે આ દોષ છે. એમ જ્યારે એ રીતે માને છે, એટલા માટે પોષણ ન થતા, એનો પક્ષ ન આવતા, એ તરફની ઝુકાવ ઘટે છે. એમ લખ્યું ને કે રાગ કઈ રીતે કરવું? તો પછી જ્યારે તમે કહો છો કે આત્માના છે નહીં રાગાદી ભાવ, એક તો એ કહ્યું. અને એક બાજુ તમે કહો છો કે એ આત્માના છે, અને તમે કહો છો બે ખોટી ચીજો છે. આગળ આવી ગયું તું કે રાગાદી ભાવ આત્માના છે કે પૂતગલના છે? આત્માના નથી એ બી શાસ્ત્રનું કથન છે, આત્માના છે એ આનું આગમનું કથન છે. અને તમે બંને કથન પાછા પરસ્પર વિરોધી હોવા છતાં બંને વિપરીત છે એમ કહો છો. તો પછી સાચું શું છે? એના જવાબમાં આ જવાબ હતો ફરીથી, હે ને? કે આત્માના છે તો સ્વભાવ તરીકે આત્માના માને છે, એ તારી વિપરીતતા છે, હે ને? આત્માના નથી
હે ને, એટલે એ તો કર્મના છે, પૂતગલના છે એટલે કર્મના છે, અને પર્યાયમાં હાલ છે જ નહીં એમ માને એ વિપરીતતા છે. આ રીતે બંને વિપરીત છે. તો સાચું શું છે? તો સાચું તો એ છે કે મારી પર્યાયમાં ભગવાનની ભક્તિનો ભાવ, ભોજનને ભોગવવાનો ભાવ, આ જે ભાવ આવે છે એ ભાવ આવે છે શું છે? આવે છે, હું એને વશ થઈ જાઉં છું. સ્વીકાર કરો, હું એને વશ થઈ જાઉં ને. હા હા, અગર જો એ દોષ ના દેખાય તો આ ભાવ કરવાનો ઉપાય શું કામ? તમને ખ્યાલ આવે છે આ વાત? હે ને, મતલબ કે એ પહેલા સ્વીકાર કેવી રીતે કરે છે? આ બંને ભાવ મને આવે છે, મને એનાથી બચાતું નથી. આવ્યું બંને ભાવ, બંને રાગાદી ભાવ, ચાહે શુભ હોય કે ચાહે અશુભ હોય. હજુ ભક્તિનો ભાવ આવે છે, હજુ ભોજન આદિના પણ ભાવ આવે છે. આવા ભાવ કોને આવે છે? અરે હું સ્વયં એને વશ થઈ જાઉં છું. જે સમયે શાસ્ત્ર સ્વાધ્યાય ચાલતો હોય એ સમયે આ શાસ્ત્ર સ્વાધ્યાય મારો હિતકારી નથી, એ ભાવ પણ ચાલતો હોય. હા, 100% ચાલતો હોય એ જ સમય. અરે આ વશ 3-3, 4-4 કલાક સ્વાધ્યાય કરે. હા, કેમ કે એને એનાથી નીચે જવાનું પરવડતું નથી. એનાથી નીચે જવાનું પરવડતું નથી, હે ને. એ અશુભમાંથી ડાયરેક્ટ શુદ્ધમાં આવવાતું નથી, અને શુભમાં થઈને શુદ્ધમાં આવાય છે. એટલે એટલું દૂર જવાનું પોસાતું નથી. એટલું દૂર જતો બી રહે, હે ને, તો બી એને એકત્વ નથી. કેમ કે એને દોષ તરીકે, કેમ કે એ એમ સ્વીકાર કરે. આ તો સ્વીકારતો જ નથી. અરે અમને રાગ હોય, જ્ઞાનીને વળી રાગ હોય, ખ્યાલ આવે ને. જ્ઞાની એમ કહે છે કે હું વશ થઈ જાઉં છું. આ વશ થઈ જાઉં છું એ સૌથી પહેલું એનું એ જ્ઞાનનું લક્ષણ છે. એ જે વસ્તુ જેવી રીતે જે સ્વીકાર કરવો એ સમ્યક જ્ઞાનનું લક્ષણ છે. ખ્યાલ આવે? અરે પ્રવચન સારમાં ગુરુદેવશ્રી 93 થી 126મી ગાથાનો દિવ્ય ધ્વનિ સાર વાંચી લેજો. પહેલી વખતના પ્રવચન સારના પ્રવચનો. એમાં ગુરુદેવશ્રી કહે છે કે જે રાગને રાગ આદિનો ભાવ જે એનો કરતા હું છું એમ માનતો નથી, અને આ હું વશ થઈ જાઉં છું એમ માનતો નથી, એને 3 કાળમાં દ્રવ્ય દ્રષ્ટિ ના થઈ શકે. આવું સ્વયં લખ્યું. અને હું આજે તો લાવ્યો તો ગ્રંથ એનો 7મા અધિકારનો. પછી જોશું નેક્સ્ટ. બહુ બધી બાબતો હવે બહુ આગળ ઘણી બાબતો આવશે. બની શકે કે આપણે જે વિચારી રાખ્યું છે, અને ખરેખર આપણે જે વિચારી રાખ્યું છે એ પણ આગમ અનુકૂળ જ છે. પણ આગમ અનુકૂળ હોવા છતાં, કેમ કે પંડિત છે ને આ તો, આ જે મોક્ષમાર્ગ પ્રકાશકમાં 7મા અધિકારનો જે પ્રશ્નકાર છે એ પંડિત છે. પંડિત છે એટલે બધું જાણે છે, પણ એને મર્મ ખબર નથી, એને એનો પ્રયોગ ખબર નથી, એટલે ભૂલ રહી જાય છે. એટલે સૌથી પહેલા શું કહ્યું આપણે? વાત એ હતી કે પુરુષાર્થ ક્યાં આવ્યો? કરે છે ને, તો કરે છે તો એક બાજુ તમે કમજોરી કહો છો, તો કમજોરી બી છે એ વખતે પુરુષાર્થ ક્યાં છે? પહેલા તો પરિણમે છે ને ચંદ્રકાંતભાઈ, શુદ્ધ ઉપયોગમાં તો છે નહીં. આજે પરિણમે છે એ પુરુષાર્થ છે, પરિણમે છે કમજોરી છે. તો કમજોરી છે તો પછી, અને એક બાજુ તમે કહો કરે છે, કમજોરી છે, અને ત્યાં પોષતો નથી એ પુરુષાર્થ છે. એના પર આવું છે. પોષણ નથી કરતો એ પુરુષાર્થ છે. એટલે તમે જે કહ્યું એ પેલું કે દ્રષ્ટિમાં લેતો નથી, પણ એ કથનમાં જ આપણને કથનમાં આવી જાય છે, આપણને એનું ભાવાસન નથી થતું. એટલે હું આ ખોલવાનો પ્રયોગ અહીંયા કરું છું. હા હા, એ જ વાત છે. સેવે છતાં સેવતો નથી, દેખે છતાં દેખતો નથી, ખાતો છતાં ખાતો નથી, ભોગવે છતાં ભોગવતો નથી. તો ભોગવે છે શું કામ બોલો છો સાહેબ? ભૂલ પડી જાય છે. પછી ભોગવતો જ નથી કહો ને, ભોગવે છે. બે વસ્તુ વિરોધી લાગે છે. તો કે એટલા સ્યાદવાદ આવ્યું, એટલા માટે તારે સ્યાદવાદ સમજવું પડશે. ભોગવે છે એનો અર્થ શું? ભોગવે છે એનો અર્થ કે વશ થઈ જાય છે, હે ને. કોઈને આરોપ નથી આપતો કે મને આ હે ને સંસારમાં આવી ગયો છું અને અત્યારે મારે આટલા દીકરાઓ છે એટલે મને આ કમાવાનો ભાવ આવે છે. એમ નહીં કે હું વશ થઈ જાઉં છું. દીકરાઓ હોય અને કમાવાનો ભાવ દીકરાઓના કારણે આવતો હોત તો અત્યારે કોઈ તીર્થંકર કે કોઈ અરહંત હોત જ નહીં. હલાવ્યું કે હા, પેલા જે બ્રહ્મચારી છે ને એટલા તો થઈ ગયા હોત ને, જે લગ્ન નથી કર્યા એવા તો થઈ ગયા હોત ને, પણ 24 તો ના હોત ને. અરે ભાઈ એવું નથી. હું જે પણ એને વશ થઈ જાઉં છું, વશ થઈ જાઉં છું એનો અર્થ કે હું ભોગવું છું. પણ આ જે ભોગવું છું એ ભૂલ છે. આ ભોગવું છું એ કોઈ ભોગવવા લાયક નથી. અને
એને વશ થઈ જાઉં છું અને એ મારો સ્વભાવ નથી, એમ લખી ત્યાં. મારો સ્વભાવ નથી એટલે એ મારું જીવન નથી, એ મારું યથાર્થ જીવન નથી, જીવવાલાયક જીવન નથી. અરે એમાંથી તો મારે નીકળવું છે. એવું જે એનું અંદરમાં એનું ધ્યેય અને સ્વભાવ તરીકે એનું વલણ, એ વખતે બી સ્વભાવ તરીકે એનું વલણ, તમને એમ લાગે છે કે ગુરુદેવશ્રી જ્યારે ગાદી પર આવીને ભગવાન આત્મા અહીંયા બતાવતા હશે તો એ ખુશ હશે? તમને એવું લાગે છે? શું કહ્યું અહીંયા જ્યારે એમ કે અરે જે ખુશ થઈને બતાવે છે, જે મતલબ કે જબરજસ્ત અંદરમાં બહુ જ શું કહે છે, એકદમ રોમાંચથી બતાવે છે, એકદમ રોમ પુલકિત થઈ જાય તે બતાવે છે, તો કહે છે કે નહીં, એ જે તને દેખાય છે એ બહારની વાત છે અને અંદરમાં ગયા નથી એનું ત્યાં દુઃખ છે. એટલે આ સ્વભાવ નથી એનું ભાન છે, હે ને. અને આના રહિત અથવા જે નિરાકુલતાનો અંદરમાં જે સ્વાદ છે ને, એનો કયો સ્વાદ છે? કેમ કે આ મારી ચીજ નથી, સ્વભાવ નથી એવું જે રાહત છે, આ સ્વભાવ નથી એની જે રાહત છે. ખ્યાલ આવ્યો કે નહીં? ગજબની વસ્તુ છે ભાઈ, હે ને. આજે अस्थिरता जन्य दोष है भारी, खटकती है रागादी पड़ती. बराबर? શું કહે? અસ્થિરતા જન્ય દોષ હે ભારી, ખટકતી હે રાગાદી વિકારી પરિણતિ. આ ખટકે છે એમને. પછી શું? પછી બીજી લીટી બોલો. लेकिन विश्वास है, लेकिन શું વિશ્વાસ છે? કે સ્વભાવ કે સામને कैसे टिके. એક જ સમયમાં બે બોલવામાં ક્રમ છે, અનુભવમાં ક્રમ નથી હોતો. એક જ પર્યાયનું મિશ્રપણું છે. રાગ પણ છે અને ત્યાં વિતરાગતા પણ છે. એક સાથે છે કે નહીં? અથવા 5 નંબરની પર્યાયમાં રાગ, 6 નંબરની પર્યાયમાં વિતરાગતા, એમ છે. પાછી 7 નંબરમાં રાગ, એમ છે. એક જ સમયની પર્યાયમાં રાગ અને વિતરાગતા બે છે. તો જેટલો રાગ એટલું દુઃખ અને જેટલી વિતરાગતા છે એટલું સુખ એક જ સમયમાં બે છે. તો પછી ગુરુદેવશ્રી જ્યારે પ્રવચન 4 કલાક કરતા હોય એ વખતે દુઃખનું પરિણામ છે, એ દુઃખનું પરિણામ છે. આ બહાર આવી ભાવપણું છે, આ સ્વભાવ તરીકે અનુભવમાં જ નથી આવતું એ એમનું ધર્મ, સ્વભાવ તરીકે ભાવાતું નથી એનું કોન્ફિડન્ટ, સ્વભાવ તરીકે વેદાતું નથી એ એમનું સુખ, હે ને. મારું કાંઈ બગડ્યું જ નથી આના કારણે. ખ્યાલ આવ્યો? આ મારા સ્વભાવને છીનવી જ નથી શકતું એવો ભરોસો, એવો ટ્રસ્ટ, એવો વિશ્વાસ, એવું શ્રદ્ધાન, એવું એકત્વ, એવું સ્વભાવ અહમપણું. એ વખતે એ શું થયું? એ જોર, એ દ્રષ્ટિનું જોર, એ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ, એનું શું છે? ધર્મ છે. એ વખતે પુરુષાર્થ છે. અને આ જે સ્વભાવ છે, નાસ્તિથી લઈએ તો આ જે રાગાદી ભાવ છે એ પોસાતો નથી, હે ને. એમાં આવું ગમતું નથી. રાગા પ્રવચન કરવાનો ભાવ આવ્યો છે, એમાં મારું સ્વરૂપ નથી, એમાં દુઃખદાયક લાગે છે. એનું અર્થ કે એ પોષતા નથી, એ પુરુષાર્થ છે. બરાબર? અમે આખી ગુરુદેવની અંદરની રમઝટ તમને બતાવી અને એની મને આનંદ આવતો હોય અહીંયા, ના ખ્યાલ? મને તો એની મજા આવે છે. મેં તો આજે તો અર્પિતનું સભામાં ખુલાસો કરી દીધો, અને એવું એકે દિવસ ના બને કે કોઈ પ્રશ્ન હોય ને મને ક્યારે એનો જવાબ ના હોય. તો આ ખ્યાલ આવે તમને. અને એની આકુળતા હવે ભય રહ્યા કરે. કોઈ સક્ષમ વિદ્વાન આવી ગયો અથવા તમારો અભ્યાસ બહુ થઈ ગયો અને પૂછ્યું પછીનું નીકળે હવે, એની દશા કેવી થતી હોય, હેલા. તો એની જેને અંદરમાં ભાવોમાં નથી બેસાડ્યું, ખાલી કથનોમાં બેસાડ્યું છે, એની દશા દયનીય હોય છે અને હાસ્યાસ્પદ હોય છે. સમજમાં આવે આખી વસ્તુ? ભાઈ બહુ શાંતિથી વિચારજો કે જ્ઞાની કરે છે પણ પૂછતું નથી. ખ્યાલ આવે? અને બોલો, હે ને, પોષણ પૂરક કરે છે, એ બહુ મોટું અંતર છે. આને મતલબ કે દવા આપણે પીએ છીએ કે નહીં? પહેલા દવાનું સેવન કરો છો કે નહીં? સમજ કરીએ છીએ તો ખુશ થઈને કરીએ છીએ. દવા પીવી ગમે કોઈને, પણ રોગ મટવાની જે વાત હોય છે એ તો ગમે છે ને. તો એવી એક સ્થિતિ હોય છે કે મિશ્ર, પીતો દેખાય છે પણ પીવી નથી, ગમતી નથી, એને ઉપાદેય નથી પીવાની. અગર જો દવા પીવાની ઉપાદેય માને તો રોગ ઉપાદેય છે.
પરંતુ એ મજબૂરી છે. કારણ ગુરુદેવ શ્રીને પ્રવચન કરવાનો ભાવ મજબૂરી લાગે છે, મારે એ બતાવવું. તો તમને એવું લાગતું હશે કે જ્યારે આટલી આ દોષ લાગે છે, એમાં દુઃખ પાસે થાય છે, તો પછી 4 કલાક શું કામ? તો કે સ્વભાવનો પુરુષાર્થ ન હોય ત્યારે ત્યાં એ બાજુ ન દેખાય તો ક્યાં દેખાય? એ જીવ ક્યાં જાય? ક્યાં જાય? સ્વભાવની વાતો થતી હોય ત્યાં જ જાય કે બીજે ક્યાંય જાય? કાલની સંવર્ધિકાનું સમાપન કરતા કહ્યું કે ભાઈ એને આ જે બોલવાનો ક્યારે બી ભાવ આવે, બોલવાનું જે કથન આવે તો જીનવાણી બોલવું, બાકી જે જીનવાણી સિવાય કાંઈ પણ બોલીએ તો એ બધું શું હશે? હલાવે કે કઈ દમ નથી. ખરેખર તો જીનવાણી બોલવાનો ભાવ પણ છૂટી જાય છે મૌન મુનિ જીવનમાં. પકડમાં આવે થોડું વિચારમાં કોટીમાં રાખજો, હે ને? સીધી હાય નહીં પાડતા ને સીધી નાય નહીં પાડતા. શું કરે? હલાવે કે નહીં? હા તમે બતાવ્યું એટલે બરાબર જશે એમ હા ના પાડતા. ના આવું ના હોય એમ ના પાડતા. તમે વિચાર કરજો કે જ્ઞાની ભોગવે છે છતાં ભોગવતું નથી, કરે છે છતાં કરતો નથી. એનો અર્થ શું છે? કરે છે પણ પોષતો નથી. કેમ કે એને ક્યારે બી એમાં રોકાવું ગમતું નથી, સ્વભાવ લાગતો નથી. અને આ બોલવામાં ના આવે, આ વિકલ્પમાં ના આવે, આ અનુભવમાં. આ જે અનુભવમાં આવે છે એ વિકલ્પ જે છે, વિકલ્પ અનુભવાતો નથી સ્વભાવ તરીકે. એ જે અનુભવ આવે છે એ એમનું ધર્મ છે. અને જેટલો રાગાદી ભાવ ત્યાં હોય છે એને વશ થઈ જાઉં છું. અને એ મારા સ્વભાવની સામે કેવી રીતે ટકે? ન જ ટકે. એ રીતે સ્વભાવનો જ પક્ષ વધારે છે આ રીતે. પણ એવું ડાયરેક્ટ છે જ નહીં, એમ નહીં. મને તો છે જ નહીં, મને તો રાગ હોય જ નહીં, રાગ આવતો જ નથી. હલાવે કે નહીં? ક્રોધ આવે પણ કે મને ક્રોધ આવતો જ નથી. આ તો થોડી આદત છે ને એટલે, બાકી ક્રોધ મને આવતો જ નથી. શું છે આ બધા દોષો એને બહુ થતા હોય છે. એ બધી બાબતો જોઈએ. અને બીજી એક વાત તમને 3-4 મિનિટ છે. આ પ્રશ્ન પછી નેક્સ્ટ પ્રશ્ન લઈશું. કાલે રાખવું છે, આટલી સંખ્યા હોય તો કાલે ચલાવીશું, હે ને? બધા હા કહો તો હા, અને કાલે 202 જવાની હોય તો પછી શું કરું ચંદ્રકાંત? ચાલુ રાખીએ. આ રીતે પ્રશ્નોત્તર કરીશું, કાં તો રિપીટ કરીશું, કાં તો કોઈ ઓર આ જ રિલેટેડ ચર્ચા કરીએ. બરાબર છે? પણ કાલે મળીએ છીએ. બરાબર? હા. જો અહીંયા એક વાત છે એ વાંચીને પછી છોડું છું. પેજ નંબર 377. માટે જે વિચાર શક્તિ સહિત હોય, બીજો પેરેગ્રાફ, તથા જેને રાગાદી મંદ હોય તે જીવ પુરુષાર્થ વડે ઉપદેશાદિકના નિમિત્તથી તત્વનિર્ણય આદિકમાં ઉપયોગ લગાવે તો તેનો ઉપયોગ ત્યાં લાગે ત્યારે તેનું ભલું થાય. જો આ અવસરમાં પણ તત્વનિર્ણય કરવાનો પુરુષાર્થ ન કરે, પ્રમાદથી કાળ ગુમાવે. એક વાક્યમાં સાંભળજો બરાબર. અગર કાં તો મંદ રાગાદી સહિત વિષય કષાયોના કાર્યોમાં જ પ્રવર્તે, મંદ કષાય સહિત, વા કાં તો વ્યવહારાદી કાર્યોમાં પ્રવર્તે. એટલે ખ્યાલ આવે તમને? મંદ આદિ પરિણામોમાં વિષયાદિમાં બી પ્રવૃત્તિ થઈ શકે છે. અને મંદ આદિના અવસરમાં ધર્મના વ્યવહાર ધર્મમાં પણ પ્રવૃત્તિ થઈ શકે છે. અહીંયા તો એ કહેશે કે માત્ર આત્માની દૃષ્ટિના ઉદ્દેશ વગર ધાર્મિક વ્યવહાર કાર્યમાં પ્રવર્તવું એ પણ પ્રમાદ છે. એટલે આ પેરેગ્રાફ કાલે હું થોડો ખોલીશ. બરાબર છે? વ્યવહાર કાર્યોમાં પ્રવર્તે તો અવસર તો ચાલ્યો જાય છે અને સંસારમાં જ પરિભ્રમણ રહે છે. ટૂંકમાં તત્વનિર્ણય કરવાનો ઉપદેશ આપ્યો. અને તત્વનિર્ણય કરવા માટે 2 વસ્તુ જરૂરી છે બહારમાં. શું જરૂરી છે? અહીંયા કહ્યું વિચાર શક્તિ, અને આગળ લખ્યું રાગાદિક મંદ હોવા જોઈએ. બરાબર છે? રાગાદિક મંદ, મોહની મનતા નહીં. મોહની મનતા તો પુરુષાર્થમાં આવી જાય, હે ને? કષાયની મનતા અલગ ચીજ છે અને એટેચમેન્ટની મનતા અલગ ચીજ છે. 2 વસ્તુ ધ્યાનમાં રાખજો. એટેચમેન્ટ તો તીવ્ર થાય અને રાગાદી એટલા મંદ પડી જાય કે 12મા મુનિ દશા હોય. દ્રવ્યલિંગી સંતનો જન્મ ત્યાં થાય છે. શું કહ્યું? મિથ્યાત્વનું તો તીવ્ર પોષણ હોય અને રાગાદી કષાય તો એટલા મંદ પડી ગયા હોય કે બહારમાં નિર્ગ્રહ દશા હોય. એટલે કષાયની મનતા પર ભરોસો નહીં કરતા. પણ કષાયની મનતાનો રોલ તત્વનિર્ણય કરવા માટે છે. પણ એ બી તો કરે તો એમાં પણ જો એમાં ઉપયોગ ન લગાવે તો ન લાગે.
હાલ એ વાત અહીંયા કાલે ખુલીને કરીશું. એક પેરેગ્રાફ છે, થોડીક પુરુષાર્થની વાતો છે, એ આપણે થોડીક ચર્ચા કરીશું અને પછી મૂળ વિષયમાં આવી જશું. સહેજાનંદ સહેજાનંદ